કંઈક નામ છે. ઓકે, નવી સબ્જી છે. કઈ સબ્જી છે? કરણભાઈના ગાર્લિક નાનનો ટેસ્ટ લે છે કરણભાઈ. કરણભાઈ કેવી છે? બહુ સારી છે. ચીઝ ચીઝ તો અહીંયા તમે જોઈ શકો છો કે જો રોડ બને છે તો કેટલું ટ્રાફિક પણ આટલું બધું છે અને સામે જો જેસી તો ચાલો ફ્રેન્ડ જો આજે આપણે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અત્યારે લગભગ સવાર 8:30 જેવું થઈ ગયું છે. અંજલીને મૂકીને આવી તો 8:30 જેવું થઈ ગયું છે અને અહીંયા જો સરસ મજાના ફૂલ પંખી ઉઠ્યા છે અને આજ તો વરસાદી વાતાવરણ પણ આટલું બધું થઈ ગયું છે. આખી રાત વરસાદ શરૂ હતો, અત્યારે માઇન્ડ વરસાદ રહ્યો છે. જો તમે જોઈ શકો છો વરસાદ આવે એવું છે. હજી તો જામેલો છે, હજી હમણાં જ આવ્યો હતો, પાછો વયો ગયો. અંજલી મૂકવા ગઈ ને ત્યારે વરસાદ શરૂ જ હતો. અત્યારે જે માઇન્ડ રહ્યો છે વરસાદી જામેલો જ છે. તો આજે આવશે તો ખરો જ આજે વરસાદ. તો ફૂલ પર સરસ મજાના ખીલી ઉઠ્યા છે અને એમાં રસોઈ પાણીમાંથી થોડો ઘણો નાસ્તો બાકી છે તે બનાવવાનો છે. અડધા પૂતા છે, અડધા ઉઠી ગયા, અડધા સ્કૂલે વહી ગયા એમ છે. ને અહીંયા પાના જોતી આ બધી થાય છે. તો અહીંયા કિચનમાં અમારું જો દૂધ પણ ગરમ થઈ ગયું છે અને ચા પણ થઈ ગઈ છે અને રોટલી જો બને છે ને. ટિફિન બની ગયું છે. ટિફિનમાં વાળનું શાક સરસ મજાનું શાક પણ સરસ થઈ ગયું છે અને રોટલી અને બીજું બનાવ્યું છે. ટિફિનમાં ઘી ગોળ એવું પડતી છે ને. હા, તો જો ટિફિન પણ થઈ ગયું છે અને બાને દિયાબત્તી પણ જો સરસ રીતે થાય છે. તો બા દિવાની પુષ્પાંજલિ આપી રહ્યા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ. બધા દર્શકોને મારા જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યસુ સર્વદા. બધા દર્શકોના વિઘ્ન અને દુઃખ હરનારા એવા ગજાનંદ ગણપતિથી મારા કોટી કોટી પ્રણામ. આજે વરસાદનો માહોલ છે. કાલ રાતનો વરસાદ મંડાણો છે. રાત વરસાદ છે, આખી રાત આવ્યો છે. તો જો જય શ્રી કૃષ્ણ. તો જો વરસાદ પણ આવે એવું જામ્યો છે, વરસાદ પણ આવે એવું લાગે છે. તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. તો ચાલો ફ્રેન્ડ, જો આજે આપણે બટેટા પૌવા બનાવવાના છે. બધાને એને ખાવા છે બટેટા પૌવા, એને તો કરો બધા હાથે બટેટા પૌવા બનાવવા છે. જે એના માટે જો પૌવા પણ ધોઈ નાખ્યા છે. જો ધોઈ ગયા છે, સરસ મજાના ધોઈ ગયા છે. પછી આને બટેટું પણ જો સુધારી રાખ્યું છે, બધો મસાલો કરી રાખ્યો છે. અને એને આપણી તેલ પણ આવી ગઈ છે. તો હવે એને આપણે બટેટા પહેલાં વઘારવાના છે. ચા પણ આપણી થઈ ગઈ છે. આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો. તો ચાલો મિત્રો, જે કોઈની બોયેલી ગરમા, બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે. નંબર નીચે બ્લોગમાં આપેલો છે. તો ચાલો, અહીંયા કરણ માટે જો છત્રી મંગાવી છે ઓનલાઈન. કા ખોલતો એને કે ઓય લે એક ઝટકામ ખુલી જાય. કરણ ને પછી બંધી થઈ જાય.
હા, પાછી ખોલતો તને આવડી ગઈ તો ભાઈ શીખવાડી ને તમે એને ખોલતો હા હજી બંધ કર્યું છે પછી બંધ કર હા તને હરખી આવડતી રીતે શીખવાડવી જોઈએ હરખી રાજુ હું તાકાત વધારે કરી નાખે પછી બંધ કરવાની એને પાછી ટ્રાય કરતો પછી ત્યાં ખોલ બંધ નહીં કરતો ઓલી પેલી છત્રી તેમ જ બગાડી નાખી ખોલ બંધ કરી હું ત્યાં જ કહેતી હતું રાજુ એને કે છત્રી ખરાબ થઈ જાય આપ્યું નતા ગયા મૂકવા એને ના મળવા ગયા હતા 5 દી પછી તે દી તો ભાઈ ઓલી તો ખરાબ કરી નાખી આ પછી બીજી છે હવે કેટલા દી હાલશે હે કરા પોકેટ છત્રી છે સાવ નાની કા કરા ખચવાય એ હારી જગ્યાએ વધારે રોકાય નહીં ઓલી છત્રી છે લઈ આવ્યા છે તો આપણે બહુ મોટી લઈ આવ્યા છે તો આને જઈને પપ્પા ગોઠવે છે જો તો પપ્પા કેવી રીતે ગોઠવે એવી રીતે ગોઠવીને ભરી દેવાની એ જોતો પપ્પા કેમ કરે છે જોતો એ તો વહી ગયો રાજુ અંદર બેગમાં ઓહો ટ્રાય કરે છે ભાઈ પાછી બેગ લઈને બેગમાં હમે જાય કે નહીં નાની છત્રીમાં કા કરા બેગ હોતો ત્યાંથી થોડુંક હાલીને આવવાનું હોય હા હાલે કરા ટેસ્ટથી હાલે થઈ જાય બ્લુ કલર સરસ છે છત્રીનો કલર એ કલર મેં તો પણ આવી કીધી હતી તો ઓલી મોટી છત્રી થતી પેલા જમાનાની એવી લઈ આવ્યા છે 2 એકના હાટે 2 લઈ આવ્યા પછી આવી હોય ફેશનેબલ તો કઈ ખારી લાગે ને હા ઓલી લઈ આવ્યા દેવા હાટું આ હું રાખું ને કરો ઓલી લેતો છે તું બીજી 2 પડી લેતો જાય નહીં કેમ આજ ગમે છે એમ ને તો જોઈને શરૂ બંધ નહીં કરતો હવે જ્યારે વરસાદ આવતો હોય ને ત્યારે જ ખોલીને એને કરવાનું ત્યાં સુધી નહીં કરવાનું ઓકે હા તો જોઈને પેલા પેક કરી દે જો નીચેથી ખુલ્લી છે હોય એ હરિયો અંદર જવા દે દબાવવું જોઈએ પેલા હા અડી ગયું ને હા સરસ થઈ ગઈ હાલો છત્રી ભાઈ માટે લેવાની હતી તે મગાવી હતી તે પણ આવી ગઈ આજે પાછું બેન કીધું છે કે જમવા જવું છે તો હાલો હોટલ છે ત્યાં અમે આવી ગયા છીએ અંજલી કે મારે નથી આવું કરણભાઈને લઈ આવું કારણ કે બધી તોય આવી વાળો આપી થાય પહેલાં એવા છે થોડા આપણે છે કરણભાઈ કયા ટેબલ બેહવું તમારે તો અહીંયા તમે જોઈ શકો છો કે જો રોડ બને છે તો કેટલું ટ્રાફિક પણ આટલું બધું છે અને સામે જો જીસીબી હજી રોડ તો તોડવાનું શરૂ છે વસ્તુ તોડવાનું શરૂ છે તો રોડ ઓલી બાજુ થઈ ગયો છે આગળ હવે આ પટ્ટી થાય છે એક પટ્ટી કરે છે રોડ તો જો કેટલો બધો આમ તો કામ થોડું ઝડપથી હાલે છે પહેલાં ધીમું હાલતું તો ઝડપથી હાલે અત્યારે ટ્રાફિક કેટલું છે જો આમ વાહન ભેગા થઈ જાય છે કેટલા વાહન ભેગા થઈ જાય છે એવું સરસ દેખાય છે મસ્ત નજારો આવે છે તો ચાલો અહીંયા મારું જમવાનું પણ જો બધું આવી ગયું છે ઓર્ડર આપ્યો છે 2 સબ્જી મંગાવી છે છાશ પાપડ પછી કઢી માટે ચીઝ નાન છે ને ગાર્લિક નાન મંગાવી છે
પછી આ એક નાન છે અને ઓલી પ્લેન રોટી હતા મંગાવી છે. સરસ મજાનું જે જમવાનું આવી ગયું છે. તો ચાલો બધા મિત્રો જમવા અહીંયા. ચાલો મિત્રો જમવા. સરસ મજાની સબ્જી છે ભાઈ, પનીર પટિયાલા. પનીર પટિયાલા. પછી આ પનીરની નવી સબ્જી એક ટ્રાય કરી છે. પનીર લવ નવા એવું નામ છે નામ. શું નામ છે? પનીર લવ નવા એવું કંઈક નામ છે. ઓકે, નવી સબ્જી છે. બે સબ્જી છે. કરણભાઈને ગાર્લિક નાનનો ટેસ્ટ લે છે કરણભાઈ. કરણભાઈ કેવી છે? બહુ સારી છે. ચીઝ ગાર્લિક નાન ચીઝ ગાર્લિક નાનો. સરસ છે હો પણ આ. તમને કેવી લાગી મમ્મી બે ના? સબ્જી સરસ છે. આ તો આજે ટેસ્ટ કરવા માટે મગાવી બહુ ફર્સ્ટ ક્લાસ છે. બહુ મસ્ત અને છે. અમે અહીંયા રાધે કૃષ્ણ હોટેલ છે ને તે સબ્જી બબ્જી બધું આમની બધી રીતે સરસ જ હોય અને ફર્સ્ટ ક્લાસની તમને ભાવે એવું એમ કે તીખું જેવું કેવી બનાવી દે. હા, ઝીરો સ્પાઈસી બનાવી દે. Zero તીખું spicy. ઓછું એટલે આપણે ખાઈએ કે બહુ તીખું તો આપણે ખાતા નથી. ખાતા નથી. મસ્ત જમવાનું છે. હાલો બધા જમવા. તો અહીંયા આ કરણભાઈને શરદી છે તો એ આઈસ્ક્રીમનું વેન કરે છે એટલે મમ્મી એને ખીજાય છે કે આઈસ્ક્રીમનું વેન કરમાં એને કરણ. મમ્મી મૂકવા જવાના ભાઈને હોસ્ટેલે પાછા. હા, ભાઈને જવાનું હોસ્ટેલ ને અત્યારે ગેડું ગેડું ખાવાનું વેન કરે. હે કરણ? થઈ ગયા તો પાછા મૂકી આવીને દબાદબી બોલાવે. હા હા, પછી ત્યાંથી તબિયત બગડે ને અહીંયાથી આઈસ્ક્રીમનું વેન કરે તો અહીંયા હોટલમાંથી અમે નીકળી ગયા છે. હા, નીકળી હવે.